પાટણ શહેરના જનતા હોસ્પિટલની સામે આવેલા કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્ષ ખાતે ઉપર લગાવેલ સોલર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા આજુબાજુના વ્યાપારીઓ એકત્ર હતા અને આ કોમ્પ્લેક્ષમાં આવેલા વ્યાપારીઓનો અદ્ધર થઈ જવા પામ્યો હતો. ત્યારે કોમ્પ્લેક્ષમાં લાગેલા ફાયર સેફટી ના 13-14 બોટલો થકી પ્રાથમિક તબક્કે આગને કાબૂમાં લઈ પાટણ નગર પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી, જેથી પ્રાથમિક તબક્કે ફાયર બોટલોથી આગ પર કાબૂ મેળવતા મોટી આગ પ્રસરતા અટકી ગઈ હતી અને પાટણ નગર પાલિકાના ફાયર ફાઇટરના મિની બ્રાઉઝર અને વોટર બહાર બ્રાઉઝર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા સ્થાનિક વ્યાપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પ્રસંગે કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સના માલિક મેંગલ સાલ્વીએ 10 લાખ રૂપિયાનું અંદાજિત નુકસાન શોર્ટ સર્કિટના કારણે થયા હોવાનું અનુમાન લગાવ્યું હતું. રિપોર્ટર જયેશ મકવાણા, પાટણ. કોમ્પ્લેક્સ જનતા હોસ્પિટલની સામે કેશવલાલ સેન્ટર આવેલ છે. એ કોમ્પ્લેક્સની અંદર ટેરેસ ઉપર લાઇટના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ, જે આપણે સોલર પેનલ આવે લાઇટની, એના કારણે આગ લાગેલ અને જેમાં અમને તકરીબન લગભગ 8-1 લાખનું નુકસાન થયું હશે. શું શેમાં નુકસાન થવા પામ્યું? નુકસાન એસીમાં અને સોલર પેનલમાં. કેટલા કિલોની સોલર પ્લાન્ટ? સોલર પેનલ 2 સોલર પેનલ હતી, જે લગભગ 3-4 મહિના પહેલાં જ નાખી હતી અમે. કેટલા કિલો? સોલર પેનલ 2.5 કેવીની હતી. હા, કોમ્પ્લેક્સ? હા, એટલે કોમ્પ્લેક્સ નીચેની ઉપરની 2ની છે. અને બીજા બધા એસી છે, એસીના પેનલ જે આઉટડોર હોય એ બધા સાથે સળગી ગયા. એ 4-5 જેવા છે. શું નામ આપનું? મેંગલ સાલ્વી.